દર્શિત શાહુએ રામ મંદિર મહોત્સવમાં પોતાનું યોગદાન નોંધાવવાના ભાગરૂપે 3D પ્રિન્ટિંગ માધ્યમમાં રામ મંદિરની 5 mmની પ્રતિકૃતિ બનાવી મુંબઈ બેઝડ કંપની OMG વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। દર્શિત શાહુ છેલ્લા 13 વર્ષથી 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ બનાવે છે। હાલ સમગ્ર દેશમાં રામ મંદિર મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યો છે। ત્યારે ટેકનોલોજીના માધ્યમથી રામ મંદિર મહોત્સવમાં સહભાગી થવાનું દર્શિત શાહુએ વિચાર્યું હતું। 3D પ્રિન્ટિંગના માધ્યમથી પોલિમર લિક્વિડનો ઉપયોગ કરીને 5 કલાકની મહેનત બાદ રામ મંદિરની 12 બાય 7.5 બાય 5 mm ડાયમેન્શનની રામ મંદિરની વિશ્વની સૌથી નાની પ્રતિકૃતિ બનાવી છે, જેના માટે OMG વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। અગાઉ દર્શિત શાહુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 10 mm અને ગાંધીજીની 8 mmની 3D પ્રિન્ટિંગ પ્રતિકૃતિ બનાવી હતી। હું 13 વર્ષથી 3D પ્રિન્ટિંગમાં કામ કરું છું અને આ વખતે અયોધ્યા રામ ટેમ્પલને રિલેટેડ મેં 5 mmના સ્મોલેસ્ટ અયોધ્યા રામ ટેમ્પલ બનાવ્યા છે, જે OMG બુક ઓફ રેકોર્ડ મુંબઈ બેઝ કંપની છે એમાં રેકોર્ડમાં સ્થાપિત કર્યો। હમણાં સુધી મેં 10 mmના સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે, 8 mmના ગાંધીજી બનાવ્યા છે અને આ ત્રીજું મેં અયોધ્યા રામ ટેમ્પલ બનાવ્યા છે। કુલ 5 વર્લ્ડ રેકોર્ડ્સ મેં 3D પ્રિન્ટેડ રિલેટેડ હાઇટ નોર્મલ સ્મોલેસ્ટ હાઇટથી બનાવ્યા છે। આ કરતાં મને 5 કલાક ગયા છે, 3 કલાક 3D પ્રિન્ટિંગના ગયા છે અને 2 કલાક મારા ગયા છે પોસ્ટ પ્રોસેસ કરવામાં। તો કુલ ટોટલ 5 અવર્સ મારે અયોધ્યા રામ ટેમ્પલ બંધાય। બધા અયોધ્યા ટેમ્પલ રિલેટેડ મંદિર રિલેટેડ કંઈ ને કંઈ કરી રહ્યા છે। કોઈ અગરબત્તી બનાવ્યું છે, કોઈ દીવા, લડ્ડુ, બહુ બધું કરી રહ્યા છે। તો મારા તરફથી મારો અનુભવ છે 13 વર્ષનું પ્રિન્ટિંગ હતું, હું એ અનુભવને લઈને હું આ વસ્તુ બનાવવાનો ટ્રાય કર્યો અને આગળ જોઈશું। હજી દિમાગમાં હમણાં છે નહીં, હવે કંઈ થશે, કંઈ બનાવવાની તો ઈચ્છા છે, જેટલું બને એટલું નાનું કરવાની ઈચ્છા છે। 3D પ્રિન્ટિંગ લઈને બનાવતો રહીશ। દર્શિત શાહુ કોમર્સનો વિદ્યાર્થી છે, પરંતુ ટેકનોલોજી પ્રત્યે પહેલેથી જ લગાવ હતો। વર્ષોથી આ જ માધ્યમમાં કામ પણ કરે છે, તેથી દર્શિતને આટલી નાની પ્રતિકૃતિ બનાવવી સરળ હતી। જો કે આમ ખૂબ જ એકાગ્ર ડિસ્પ્લે કરવામાં આનંદ અને સૌભાગ્યની પ્રાપ્તિની અનુભૂતિ કરશે। ચંદ્રકાંત મોરે, નિર્માણ ન્યૂઝ, વડોદરા। સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના કલોલ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે